નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું। ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ નંબર 12 આઝાદી અને ત્યાર પછી। વિદ્યાર્થી મિત્રો, આ પાઠના નામ પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ પાઠની અંદર આપણે ભારત આઝાદ થઈ ગયા બાદ કેવી પરિસ્થિતિ હતી તે વિશેની જાણકારી આપણે અહીં મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા નકશાને ધ્યાનપૂર્વક જોઈએ। જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ન હતો તે પહેલાં આપણું ભારત અખંડ ભારત હતું, એટલે કે આપણું ભારત વિવિધ ભાગલાઓમાં વહેંચાયેલું ન હતું, પરંતુ આઝાદી બાદ ભારત ઘણા બધા ભાગમાં વહેંચાઈ ગયું। જેમાં મુખ્ય ભાગ વિશે આપણે માહિતી મેળવીએ તો 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો। તેની સાથે એક દિવસ પહેલાં જ એટલે કે 14મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું। આમ આઝાદીની ખુશી તો સૌ દેશવાસીઓને મળી, પણ સાથે કેટલીક સમસ્યાઓ પણ ભારત સામે ઊભી થઈ હતી। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો, પરંતુ તેના એક દિવસ પહેલાં જ એટલે કે 14મી ઓગસ્ટ 1947ના રોજ મુસ્લિમ લોકોની અલગ રાષ્ટ્રની માંગણીને કારણે ભારત બે ભાગોમાં વહેંચાઈ ગયું। એક ભાગ ભારત અને બીજો ભાગ પાકિસ્તાન તરીકે ઉભરી આવ્યો। જેમાં આ આઝાદીની ખુશી તો તમામ દેશવાસીઓને મળી, પરંતુ ભારત આઝાદ થઈ ગયા બાદ અનેક સમસ્યાઓ ભારત સામે આવીને ઊભી હતી। અખંડ હિન્દુસ્તાનના બે ભાગ થતાં લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા। આ શરણાર્થીઓનો પુનઃ વસવાટ એક વિકટ સમસ્યા હતી। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અખંડ હિન્દુસ્તાન બે ભાગ એટલે કે ભારત અને પાકિસ્તાન નામના બે ભાગલામાં વહેંચાઈ ગયું, ત્યારે પાકિસ્તાન ભાગમાં રહેનારા 80 લાખ જેટલા લોકો એટલે કે શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા। આ 80 લાખ જેટલા શરણાર્થીઓનો ભારતમાં ફરીથી વસવાટ કરવો એ ભારત માટે એક વિકટ સમસ્યા હતી। આ ઉપરાંત તે સમય દરમિયાન ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા। તેને ભારત સંઘ સાથે જોડવા અને રાષ્ટ્રનું નિર્માણ કરવું તે બીજી મોટી વિકટ સમસ્યા હતી। સ્વતંત્ર ભારતને એક એવી રાજનૈતિક વ્યવસ્થાની આવશ્યકતા હતી કે જેનાથી લોકોની આશાઓ અને અપેક્ષાઓનો સંતોષ આપી શકાય, તે ત્રીજી વિકટ સમસ્યા હતી। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ભારતની સ્વતંત્રતા પછી ભારત સંઘ સાથે જોડવા, 562 દેશી રજવાડાઓને અને એક જ રાષ્ટ્રનું નિર્માણ કરવું એ સૌથી મોટી સમસ્યા હતી। આ ઉપરાંત લોકોની જે આશાઓ અને અપેક્ષાઓ હતી તેને પૂરેપૂરે સંતોષ આપી શકાય, તે ત્રીજી વિકટ સમસ્યા હતી। ભારતના ભાગલા શા માટે થયા, ભાગલા બાદ કેવી વિકટ સમસ્યાઓ ઊભી થઈ, આ સમગ્ર ઘટનાક્રમ કેવો હતો, આ તમામ મુદ્દાઓની વાત હવે આપણે કરીશું। સૌપ્રથમ જોઈએ તો મુસ્લિમ લિંગનો ઠરાવ। અંગ્રેજોની નીતિ હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની હતી। અંગ્રેજો એવું માનતા હતા કે જો ભારતમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો વચ્ચે જો ઝઘડા ઊભા કરવામાં આવે તો તેઓ દ્વારા ભાગલા પડે અને તેઓ સરળતાથી પોતાનો રાજ ભારત ઉપર કરી શકે। આથી તેમની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી। આથી તેઓ હંમેશા એવું ઠસાવતા રહ્યા કે હિન્દુઓ અને મુસલમાન અલગ હિત ધરાવે છે, બંનેની વિચારધારાઓ અલગ છે। આવા વિચારોથી પ્રભાવિત થઈ કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં સચવાય, એટલે કે જો ભારત સ્વતંત્ર થશે તો તેમાં મુસ્લિમ વ્યક્તિઓના હિત સચવાશે નહીં, તેમને સુરક્ષા મળશે નહીં, માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે, જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે। આ હેતુઓને ધ્યાનમાં રાખીને માર્ચ 1940માં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું। તેમાં ઠરાવ થયો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરવી। ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેમનું મુખ્ય ધ્યેય બનાવ્યું। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, માર્ચ 1940માં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું। તેમાં એવો ઠરાવ થયો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર
પાકિસ્તાન તૈયાર કરવું અને તેની માંગણી પણ કરવામાં આવી. ત્યારબાદ પાકિસ્તાનની રચના કરવી એ મુસ્લિમ લોકો માટે તેનું મુખ્ય ધ્યેય બની ગયું હતું. બાજુમાં આપેલું ચિત્ર ધ્યાનથી જુઓ. ખાન અબ્દુલ ગફાર ખાન ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંતના નેતા ગાંધીજી સાથે શાંતિ યાત્રામાં જઈ રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો માઉન્ટ બેટન યોજના વિશેનો અભ્યાસ કરીશું. વાઇસરોય માઉન્ટ બેટન માર્ચ 1947માં ભારત આવ્યા. તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે. જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે. એટલે કે હિન્દુ અને મુસ્લિમની ધમાલ થશે, લોકો પરેશાન થશે. સ્વતંત્રતા માટે થતા આંદોલનો એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે છોડવું પડે એમ જ હતું. આ સંજોગોમાં ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત કમને સ્વીકારી લીધી. તેમણે બીજા નેતાઓને આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો. 3 મહિના લાંબી ચર્ચાઓ ચાલી. મુખ્ય નેતાઓ વચ્ચે બેઠકો થઈ. અંતે માઉન્ટ બેટને ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના રજૂ કરી, જે માઉન્ટ બેટન યોજના કહેવાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વાઇસરોય માઉન્ટ બેટને ભારતના 2 ભાગ કરવાની જે આખરી યોજના રજૂ કરી હતી તે માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનામાં અમલ માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો. અહીં આપેલા ચિત્રને વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જોઈએ. સત્તા હસ્તાંતર બેઠક, માઉન્ટ બેટન, જવાહરલાલ નહેરુ, મોહમ્મદ અલી ઝીણા અને વીપી મેનનના ચિત્રો અહીં બતાવવામાં આવ્યા છે. એટલે કે માઉન્ટ બેટન દ્વારા ભારતની સમગ્ર સત્તા ભારતના લોકોને સોંપવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. 1947 હિન્દ સ્વતંત્ર ધારો. માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. આ ધારાની જોગવાઈઓ અનુસાર હિન્દુસ્તાનનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 ભાગમાં વિભાજન કરી સ્વતંત્ર કરવામાં આવે છે. દરેક એકમો પોતાનું બંધારણ ઘડીએ અમલમાં મૂકશે. હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે અને જોડાવા ન ઈચ્છે તો સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ 2 ભાગ પડ્યા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની પસંદગી થઈ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન નામના 2 ભાગ પડ્યા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન આવ્યા અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની પસંદગી થઈ હતી. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. ઈસવીસન 1857થી સ્વતંત્રતા માટે લડનારા ભારતીયોને આઝાદી મળી. પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો, જ્યારે બાકીના પ્રદેશો ભારતમાં રહ્યા હતા. દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ. ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો. આપણને વિદ્યાર્થી મિત્રો યાદ છે કે 15મી ઓગસ્ટ 1947નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણા ભારતને લાંબા સમયની ગુલામી પછી આઝાદી મળી હતી. આથી સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. કેટલાક વર્ષોથી ગુલામીમાંથી આપણે સૌ આઝાદ થયા હતા. કેટલાક ક્રાંતિવીરો તેમજ લોકનેતાઓએ બલિદાન આપ્યા. આ ઉપરાંત કેટલાક નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતા ચળવળોમાં આપ્યું. ત્યારે છેક આપણને સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેની સ્થાને ભારતનો તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ તે સમયે દિલ્હીના લાલ કિલ્લા પરથી ઇંગ્લેન્ડનો યુનિયન જેક ઉતારી તેના સ્થાને આપણા ભારતનો
3 રંગનો ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આખો દેશ સ્વતંત્રતા પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો હતો. 15મી ઓગસ્ટ 1947નો દિવસ એટલે આપણા ભારતના ઇતિહાસનો ખૂબ જ મહત્ત્વનો દિવસ. દેશી રાજ્યોની હિલચાલ. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. જો કે ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દ સ્વતંત્ર ધારો 1947ની કેટલીક શરતો વિશે આપણે ભણી ગયા, જેમાં આપણે જાણ્યું હતું કે હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર, જેમાં આપણે જાણ્યું છે કે હિન્દમાં કુલ 562 જેટલા દેશી રજવાડાઓ હતા. તેમાંથી કોઈ રજવાડા જો ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે ન જોડાવા માંગતા હોય તો તેઓ સ્વતંત્ર રહી શકે છે, અને જો જોડાવા માંગતા હોય તો તે જોડાઈ પણ શકે છે. પરંતુ હિન્દ સ્વતંત્ર ધારો પસાર થતાં કેટલાક દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. જો કે ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય સ્વતંત્ર રહેવા ઈચ્છે તે સ્વાભાવિક છે. સર સીપી રામસ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું. હૈદરાબાદના નિઝામે, ભોપાલના નવાબે તથા ઇન્દોરના હોલકરે પણ એવી જ જાહેરાત કરી. જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢ ગુજરાતમાં આવેલું સ્થાન. ગુજરાતમાં આવેલું જૂનાગઢ અને પાકિસ્તાન એ જૂનાગઢથી ઘણું દૂર છે, છતાં પણ જૂનાગઢના નવાબે એવું જાહેર કર્યું કે તે પાકિસ્તાન સાથે જોડાશે. તો પાકિસ્તાન દૂર અને ત્યાં બેઠા બેઠા જૂનાગઢનો વહીવટ કરવો ખૂબ જ અઘરો પડે. આવી રીતે દરેક રજવાડા જો સ્વતંત્ર થઈ જાય તો ભારત નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય. એકબીજા રાજ્યોને તેમની સરહદોના પ્રશ્નો ઊભા થાય. વિકાસ માટેના સંસાધનો મર્યાદિત બની જાય. રાજ્યોની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય. તેનાથી આપણને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહે નહીં. દેશી રાજ્યોનું વિલીનીકરણ. વિદ્યાર્થી મિત્રો, વિલીનીકરણ એટલે કે એક થવું. એ સમયે ભારતમાં 562 જેટલા દેશી રાજ્યો હતા. આ દરેક રાજ્ય ભારત સંઘ સાથે જોડાય તો જ ભારત એક સંઘ રાજ્ય બને. આ અતિ મહત્ત્વનું કામ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ શ્રી વીપી મેનને પાર પાડ્યું. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી 559 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણ કર્યું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી વીપી મેનને 559 જેટલા રાજાઓને સમજાવી તેમના રાજ્યોને ભારત સંઘ સાથે જોડી દીધા. 562માંથી 559 જેટલા દેશી રજવાડાઓ ભારત સંઘમાં જોડાઈ ગયા હતા. ભારત સંઘમાં સૌપ્રથમ જોડાવવાની પહેલ ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી. જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ 3 દેશી રાજ્યો એવા હતા જે ભારત સંઘ સાથે જોડાયા ન હતા. 3 રાજ્યોના પ્રશ્ન હજી બાકી રહ્યા હતા. જૂનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી. રતુભાઈ અદાણી તેમજ અન્ય લોકોએ સાથે મળીને આરઝુ હુકુમતની સ્થાપના કરી. સરદાર પટેલે જૂનાગઢમાં લોકમત લેવડાવ્યો અને જૂનાગઢ ભારત સંઘ સાથે ભળી ગયું. હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અને અંતે તેને પણ ભારત સંઘમાં સામેલ કરવામાં આવ્યું. પાકિસ્તાને ઈસવીસન 1948માં કાશ્મીર પર હુમલો કર્યો. તે દરમિયાન ત્યાંના રાજા હરિસિંગે વિધિસર ભારત સંઘ સાથે જોડી દીધું. ભૌગોલિક દ્રષ્ટિએ આ 3 રાજ્યો ભારત સંઘ સાથે જોડાય એ અતિ મહત્ત્વનું હતું. દેશી રાજ્યોના રાજાઓ તેમના લોકોને જવાબદાર સરકાર આપવા માંગતા ઈચ્છતા હતા. ભારત સરકાર એ જવાબદાર સરકાર સાબિત થશે તેવી ચોક્કસ ખાતરી હતી. બીજી વાત એ પણ હતી કે એ સમયમાં શિક્ષણનું પ્રમાણ એકંદરે વધ્યું હતું. લોકો સ્વતંત્રતાનો અર્થ સમજવા પ્રયત્નશીલ હતા. દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી. આથી રાજાઓ અને તેમના લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડાવાથી પ્રજાનો વિકાસ ચોક્કસ થશે. આ બાબતમાં રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરવી જોઈએ, કારણ કે પોતાને આવશ્યક એવી થોડીક મિલકત રાખીને બાકીનું તમામ
રાજ્ય ભારત સંઘને સોંપી દેવું એ બહુ મોટી વાત છે. આમ દેશના બધા દેશી રાજ્યો વિલીનીકરણ માટે તૈયાર થયા. તે ભારતમાં જ નહીં પરંતુ જગતના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના હતી. વિલીનીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ તથા તેમના માર્ગદર્શન મુજબ કામ કરનાર વીપી મેનનનો ફાળો સદા યાદ રહેશે. સમગ્ર ભારતની આ રીતે થયેલી એકતા અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. સરદાર પટેલની આ અપ્રતિમ મહાન સેવા હતી એમ કહીને તો અતિશયોક્તિ થતી નથી. ગાંધીજીની હત્યા. હજુ ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના પણ પૂરા નહોતા થયા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા. આ કોમી રમખાણોને રોકવા ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા. લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી. આ દરમિયાન 30મી જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા. ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી નાખી. એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશો સાંભળ્યો. દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 30મી જાન્યુઆરી 1948 ગાંધીજી જ્યારે બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા તે સમયે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની ગોળી વીંધીને હત્યા કરી અને તે સમયે સાંજે શોકગ્રસ્ત ભારત દેશ માટે જવાહરલાલ નહેરુએ આકાશવાણી એટલે કે રેડિયો પર એક શોક સંદેશો આપ્યો. દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. સમગ્ર રાષ્ટ્ર આ સાંભળતાની સાથે જ સ્તબ્ધ બની ગયું. ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા અને તેના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું. દિલ્હીના બાપુની ભવ્ય શમશાન યાત્રા નીકળી. લાખો લોકો અશ્રુભરી આંખે તેમના આ શમશાન યાત્રામાં જોડાયા હતા. નિરાશ્રિતોનો પુનઃવસવાટ. લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી. તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી. વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. લોકોએ અને સંસ્થાઓએ સૌને સહકાર આપ્યો. આમ તમામ નિરાશ્રિતો બધા સાથે ભળી ગયા. તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ભારતનું બંધારણ અને તેનો અમલ. ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ. તે માટે 11 જેટલા સત્ર યોજાયા, જેમાં 166 દિવસ બેઠકો થઈ. જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓએ મુસદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું. લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થતી હતી. તેમ છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા હતા. બંધારણ સભાના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું. 26મી જાન્યુઆરી 1950ના રોજથી આ બંધારણનો અમલ કરવામાં આવ્યો. આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. તેને 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15મી ઓગસ્ટને આપણે સૌ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા.
ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. પ્રકરણ 12 આઝાદી અને ત્યાર પછી. પ્રવૃત્તિ 1 મુસ્લિમ લીગનો ઠરાવ. સારાંશ. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો અને તેની સાથે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યો. આમ આઝાદીની ખુશી તો સૌ દેશવાસીઓને મળી, પણ સાથે કેટલીક સમસ્યાઓ પણ ભારત સામે ઊભી થઈ હતી. અખંડ હિન્દુસ્તાનના 2 ભાગ થતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા. સૈદ્ધાંતિક સમજ. મુસ્લિમ લીગનો ઠરાવ. અંગ્રેજોની નીતિ હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની હતી. આથી તેઓ હંમેશા એવું મનાવતા રહ્યા કે હિન્દુઓ અને મુસલમાન અલગ હિત ધરાવે છે. આમ બંનેની વિચારધારાઓ અલગ હોવાથી તેનાથી પ્રભાવિત કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં સચવાય, તેમને સુરક્ષા નહીં મળે, માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે, જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે. આ હેતુઓને ધ્યાનમાં રાખીને માર્ચ 1940માં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું, જેમાં ઠરાવ થયો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરવી. ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેમનો મુખ્ય ધ્યેય બનાવ્યો. માઉન્ટ બેટન યોજના. વાઇસરોય માઉન્ટ બેટન માર્ચ 1947માં ભારત આવ્યા ત્યારે તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે, અને જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે, લોકો પરેશાન થશે. સ્વતંત્રતા માટે થતા આંદોલનો એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે છોડવું પડે એમ જ હતું. તેથી આ સંજોગોમાં ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત સ્વીકારી લીધી, તેમજ બીજા નેતાઓને પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો. 3 મહિના લાંબી ચર્ચાઓ ચાલ્યા બાદ મુખ્ય નેતાઓ વચ્ચે બેઠકો થઈ અને અંતે માઉન્ટ બેટને ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના રજૂ કરી, જે માઉન્ટ બેટન યોજના કહેવાય છે. યોજનાના અમલ બાદ દેશભરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. સારાંશ. માઉન્ટ બેટન યોજનાના અમલ માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો, જેના અનુસાર કેટલીક જોગવાઈઓ પણ બનાવવામાં આવી હતી. સૈદ્ધાંતિક સમજ. માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. આ ધારાની જોગવાઈઓ અનુસાર હિન્દુસ્તાનનો ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 ભાગમાં વિભાજન કરી સ્વતંત્ર કરવામાં આવે છે. દરેક એકમો પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકશે. હિન્દના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે, અને જોડાવા ન ઈચ્છે તો સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ 2 ભાગ પડ્યા હતા, અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની પસંદગી થઈ. તેમજ આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. ઈસવીસન 1857થી
સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી. પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો, જ્યારે બાકીના પ્રદેશો ભારતમાં રહ્યા. સ્વતંત્રતાનો આનંદ. ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો, કારણ કે કેટલાયક વર્ષોની ગુલામીમાંથી અને કેટલાય ક્રાંતિવીરો તેમજ લોક નેતાઓના બલિદાનથી આઝાદી મળી હતી. આ ઉપરાંત કેટલાય નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતા પણ વધુ યોગદાન સ્વતંત્રતા ચળવળમાં આપ્યું, જેના કારણે આપણને સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આખો દેશ સ્વતંત્રતાની પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો. પુનઃ વસવાટ અને ભારતનું બંધારણ. સારાંશ. લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા ત્યારે તેમના વસવાટ અને તેમની રોજગારીની વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી હતી. સમય જતા ભારતના બંધારણની જરૂર ઊભી થઈ, જેના માટે બંધારણ સભામાં વિશિષ્ટ અને વિદ્વાન નેતાઓના સમૂહ દ્વારા તેમની દીર્ઘ દ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ સમાવવામાં આવી હતી. સૈદ્ધાંતિક સમજ. નિરાશ્રિતોનો પુનઃ વસવાટ. નિરાશ્રિતોને શક્ય તેટલી વધુ સગવડો આપવામાં આવી અને વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. આમ તમામ નિરાશ્રિતો સાથે ભળી ગયા અને તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ભારતનું બંધારણ અને તેનો અમલ. ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને તેને ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ, જેમાં 11 જેટલા સત્ર યોજાયા અને 166 દિવસ બેઠકો થઈ. જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓએ મુસદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થતી હતી, છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. લગભગ 300 જેટલા ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા, જ્યારે તેના પ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. 26મી જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો અને તે દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. તેથી 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15મી ઓગસ્ટને આપણે સૌ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. બંધારણના ઘડતરમાં વિવિધ નેતાઓ જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી અને સરદાર બલદેવસિંહનો સમાવેશ થાય છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટ બેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા અને ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા હતા. તેમજ બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.